મિત્રો, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નને લગતી કોઈ ને કોઈ વાત દરેકને સાંભળવા મળે છે. તો આજે આ વિડીયોમાં આપણે લગ્નને લગતા રોજિંદા જીવનમાં બોલાતા અંગ્રેજી વાક્યો શીખીશું. તો ચાલો, લેટ્સ ગો. તમે ક્યારે લગ્ન કરશો? વેન વિલ યુ ગેટ મેરીડ? આ તો આપણે સાંભળતા જ હોઈએ. વેન વિલ યુ ગેટ મેરીડ? મારે લગ્ન કરવા નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેરીડ. એના આવું કહેતા હોય, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ મેરીડ. તું લગ્ન કેમ કરવા નથી માંગતો? વાય ડોન્ટ યુ વોન્ટ ટુ ગેટ મેરીડ? વાય ડોન્ટ યુ વોન્ટ ટુ ગેટ મેરીડ? હા, મારે લગ્ન કરવા છે. યસ, આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ. યસ, આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ. હું એકાદ વર્ષમાં લગ્ન કરીશ. આઈ વિલ ગેટ મેરીડ ઇન અ યર ઓર સો. આઈ વિલ ગેટ મેરીડ ઇન અ યર ઓર સો. મારા માટે એક લગ્નનો પ્રસ્તાવ છે. There is a marriage proposal for me. There is a marriage proposal for me. તમે કયા પ્રકારનું કુટુંબ શોધી રહ્યા છો? What kind of family are you looking for? What kind of family are you looking for? તમને કેવો છોકરો જોઈએ છે? What kind of boy do you want? What kind of boy do you want? મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે. I have a good news for you. I have a good news for you. મારા લગ્ન નક્કી થઈ ગયા. My marriage got fixed. My marriage got fixed. આવતા મહિને મારી સગાઈ છે. It's my engagement next month. It's my engagement next month. મારી મંગેતર ખૂબ જ સરસ છે. My fiancé is very nice. My fiancé is very nice. મારા લગ્ન માર્ચમાં છે. તમે મને આનો અનુવાદ કરવામાં મદદ કરશો? કમેન્ટમાં જણાવો. અમારી સાથે જોડાવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો તેને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને આવા કયા ટોપિક પર અમે વિડીયો લાવીએ તે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી.